જમાલપુર વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ પાઇપના ફટકા મારી વૃદ્ધની હત્યા નિપજાવતા પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. તાનગરવાડમાં રહેતા જરગુલ ખાન પઠાણ અને સલીમ ખાન પઠાણ વચ્ચે વાહન અથડાવા બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને જરગુલ ખાનના પિતા મહેબૂબ ખાન પઠાણ નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે સલીમ ખાન પઠાણ અને તેના માતા પિતાએ પાઇપના ફટકા મારી તેમની હત્યા નિપજાવી દીધી હતી. ખરેખર ઝઘડા પાછળનું કારણ આડા સંબંધ હોવાનું પોલીસ સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે મુખ્ય આરોપી સલીમ ખાનની ધરપકડ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અહીંની વીવી તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ભાજપના કાર્યકરને માર મારતા આંખના ભાગે ઈજા થઈ હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા કલ્દી 4 રસ્તા પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવેલી એક જીપ કારે રસ્તા પર જતી ઇકો ગાડીને જોરદાર ટક્કર મારતા ઇકો કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર એક મહિલા અને પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો છે કે જીપ કારમાં સવાર નબીરાઓ નશાની હાલતમાં હતા. ત્યારે પોલીસે ફરાર યુવકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.